શું કહેવા લાગ્યા? અરે દાસી, તો અત્યારે આપણે ગૌશાળામાં ગાયોને નિરણ કરવાનો સમય થઈ ગયો, તો સાલ માટે આપણે નિરણ કરી આપીએ. ચાલો તો માટે આપણે નિયમ કરવા જઈએ. આવી રીતે રામદેવ પીર બાપાના ભાભી અને તેમના દાસી ગૌશાળામાં નિરણ કરવા માટે ચાલ્યા જાય છે. રામદેવ પીર બાપાના ભાભી અને દાસી ગાયને નિરણ કરવા માટે આવ્યા છે. ત્યારે ગૌશાળા અંદર આવી જોયે ત્યાં રામેતી ગાય મૃત્યુ પામી છે. અને રામદેવ પીર બાપાના ભાભી શું કહેવા લાગ્યા? અરે દાસી, આપણી રામેજી નામની ગાય તો મૃત્યુ પામી છે, તો સાલ જઈને રામદેવજીને ખબર આપીએ. આમ રામદેવ પીર બાપાના ભાભી ગૌશાળામાંથી ચાલ્યા જાય છે. સવારનો સૂર્ય ઉદય થતા રામદેવજી બાપા દાતણ કરતા હોય છે અને રામદેવ પીર બાપાના ભાભી રાજ દરબાર તરફ આવે છે. અને રામદેવ પીર બાપાના ભાભી આ રામદેવજી મહારાજને શું કહેવા લાગ્યા છે? અરે વીરા રામદેવ, આપણી રામેજી નામની ગાય મૃત્યુ પામી છે વીરા. અરે શું ભાભી, આપણી રામેથી ગાય મૃત્યુ પામી છે એમ? હા વીરા, મારી સગી આંખે જોઈને આવી અરે છે. નહીં નહીં ભાભી, આપણી ગાય મરે જ નહીં. માટે ચાલો આપણે ગૌશાળામાં જઈને જોઈએ. ચાલો ગૌશાળા. આમ રામદેવજી બાપા અને તેમના ભાભી ગૌશાળા તરફ ધીરે ધીરે ચાલ્યા જાય છે. રામદેવજી મહારાજ ગૌશાળામાં આવ્યા છે ત્યારે રામદેવ પીર બાપાના ભાભી રામદેવજી મહારાજને શું કહે છે? અરે ઉઠો ભાઈ માતા ઉઠો. વાસણા પાકને મને વાત ઘરે વાસણા તમારા બાબોના લાગે છે. અરે ભાભી, તમે કહેતા હતા કે આપણી રામેતી ગાય તો મૃત્યુ પામેલી છે. આપણી ગાય તો જીવે છે ભાભી. બહુ સારું વીરા. અને નેતનબેન આ શું કહેવા લાગ્યા છે? અરે માતાજી, બોલ દાસ. મારે તમને એક વાત કરી. ઘરે વાત કર. અરે માતાજી, અમે સવારમાં ગૌશાળામાં ગાય માતાને નિરણ કરવા ગયા હતા. ત્યાં આપણે રામેતી નામની ગાય છે તે મૃત્યુ પામેલી હતી. અને અમે જઈને મારા બાપુને વાત કરી, તો મારા બાપુએ રામેતી નામની ગાયને સજીવન કરી છે. બહુ સારું. આવી રીતે જ્યાં દાસીએ નેતનબેને સમાચાર આપ્યા છે કે મારા બાપુએ ગાયને જીવતદાન આપ્યું છે, ત્યારે નેતનબેને મનની અંદર વિચાર આવે છે કે તારા બાપુ આવા અનેક પરસા પૂરે છે, તો મારે પણ તારા બાપુનો આ પરસો જોવો છે. આવું નેતનબેનની અંદર મનની અંદર વિચાર થાય છે. જ્યારે રણુદાની અંદર રામદેવજી બાપુનું રાજ તિલક થયું હતું ત્યારે રામદેવજી બાપાએ નેતનબેનને કહ્યું હતું કે આજ પછી કોઈ દિવસ મારા હરખનો કે મારો પરસો જોવાનો આગ્રહ રાખવો નહીં.
છતાં આજ નેતલદેને મનની અંદર એવો વિચાર થાય છે. ત્યારે નેતલદે આ ત્યાંથી ચાલ્યા જાય છે અને રામદેવજી બાપા પાસે આવી અને શું કહેવા લાગ્યા છે. અરે સ્વામિનાથ, તમે ત્રણ યુગથી કહેતા હતા કે મહાધર્મની વાત તમે કહેતા હતા. હા દેવી, મહાધર્મની વાત જો તમારે સાંભળવી હોય તો મહાધર્મની વાત અહીંયા ન થાય. મહાધર્મની વાત જો તમારે સાંભળવી હોય તો આપણે મહાધર્મની વાત ગુરુ શરણે જઈને થાય. માટે તમે પૂજાનો થાળ તૈયાર કરી લાવો અને આપણે બંને ગુરુ શરણે જાવી અને ગુરુ શરણે જઈ અને હું તમને મહાધર્મની વાત કરીશ. અરે સ્વામિનાથ, તો હું પૂજા પાઠની તૈયાર કરી અને આવું છું. તારું દેવી. અરે પ્રભુ, આજે એટલા બધા આનંદમાં કેમ લાગો છો? અરે હા ડાલીબેન, હું ને તમારા માતાજી આજ અમે ગુરુ શરણે જવાના છીએ મહાધર્મની વાત કરવા માટે. અરે પ્રભુ, તો મહાધર્મની વાત તમે કરવા માટે ગુરુ શરણે જાઓ તો હું પણ તમારી સેવા કરવા માટે તમારી સાથે આવું અને આમે પણ હું તમારી સાત જન્મથી સેવિકા છું પ્રભુ. તો મને પણ સેવાનો લાભ મળે તો હું પણ તમારી સાથે આવું પ્રભુ. હા ડાલીબેન, તમારી વાત કેવી સત્ય છે. ગુરુ શરણે તમે અમારી સાથે આવો એ પણ વાત સત્ય છે. પણ અત્યારે તમે ગાયું લઈ વગડાની અંદર સારવા માટે જાઓ. ગાયું સારી અને પાછા આવો, પછી આપણે ત્રણે સાથે મળી અને ગુરુ શરણે રાખ્યું. ડાલીબેન, ગુરુ શરણે રાખ્યું. અરે હા હા ભાઈ, હું અત્યારે વગડામાં ગાયોને સારવા માટે જાઉં. હા ડાલીબેન. આવી રીતે રામદેવજી બાપા ડાલીબેનને કહેવા લાગ્યા છે, અરે મારી બેન ડાલી, કાલે આપણે ત્રણે ગુરુ શરણે જઈશું. આમ રામદેવજી બાપા અને ડાલીબેન વાતો સીતો કરે છે. એવામાં નેતલદેવ પડદા પાછળ ઉભા રહી અને આ બધું સાંભળી રહ્યા છે. ત્યારે નેતલદેવને મનની અંદર શંકા જાય છે અને નેતલદેવ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? અરે સ્વામિનાથ,
બેન ડાલી હતી. હા દેવી નેતલદેવ ડાલીબેન હતા. અરે શું વાત કહેતા હતા ડાલીબેન? હા દેવી નેતલદેવ આપણા ગુરુ શરણે દાવાના છે મા ધર્મની વાત કરવા માટે એ આપણી સાથે આપણી સેવા કરવા માટે આપણી સાથે ગુરુ શરણે આવવાના છે. અરે બેન ડાલી હારે આવવાના છે. હા અરે હા દેવી નેતલદેવ આજ તમારું મુખ આમ ઉદાસ છે. અત્યારે તમે મારી ઉપર સંશય એટલે કે વ્યાયામ કરેલો છે માટે તમારે હવે કોઈ ગુરુ ધર્મનો વાત સાંભળવાનો અધિકાર નથી દેવી નેતલદેવ, કોઈ અધિકાર નથી. કારણ કે જેના મનની અંદર સંશયનો વિચાર આવે ને એને મહાધર્મની વાત સાંભળવાનો કોઈ અધિકાર નથી. માટે હવે આપણે ગુરુ શરણે નથી જવાનું, ગુરુ શરણે નથી જવાનું. વાત ક્યારે કરશો? અરે હા દેવી નેતલદેવ આ મારો આવતો અવતાર કલ્કી અવતાર થશે અને તમારો વંથળીની અંદર મેઘવાળના ઘરે દીકરી તરીકે થશે. ત્યારે વંથળીની અંદર મહાસંગ્રામ થશે. એ મહાસંગ્રામની અંદર મોટા મહાન મહાન યોદ્ધાઓ આવશે. દેશ દેશના રાજાઓ તમને વરવા માટે આવશે. ત્યારે વંથળીની અંદર હું કાકરિયા તંબુ તાણી ને એ મહાસંગ્રામ હું જીતીશ. અને જ્યારે આપણો અસ્તમેળાપ થાય ત્યારે ધર્મની સ્થાપના કરીશ, લીલો લીધો ફરકાવીશ. ત્યારે જ હું તમને ગુરુ ધર્મની વાત કરીશ. કારણ કે અત્યારે તમે તમારો અને મારો સંબંધ અહીંયા પૂરો થાય છે. હવે મારે સમાધિ લઈ અને હું સૌધામ જવાનો છું, સૌધામ જવાનો છું. પણ રામદેવજી બાપા કેવા સપના મેકલે છે. મારે સમાધિ લઈ અને સૌધામ જવાનો નિર્ણય તો લઈ લીધો છે. મારા બાપુજીને જે આ વાતની ખબર નથી તો લાય અત્યારે મારા પિતાજી રંગમહેલની અંદર ઢોલિયો ઢાળી અને સૂતા છે. તો લાય મારા પિતાજીને હું સપના મોકલું. ગળગળતી માધવરાજ ઓદી રે ગળગળતી માધવરાજ એવા સપના પૂરે અજમલરાય ને ઓદી
1500 ને 15ની સાલ ઓની રે 1500 ને 15ની સાલ ભાદરવા સાતમ કેરી રાખડી ઓની અજમલ દ્વારિકાની માય ઓજી રે ઉબાયમાન તમે દ્વારિકાની માય જ્યારે રામદેવ અતારે રણ છોડ ઘોડો મણિયો કરુણનું સ્વરૂપ ઓલી રે ઘોડો મણિયો લીધું ગરુડનું સ્વરૂપ એવા સેવામાં નિખારે ડાલી બેન ને ઓની આવી રીતે રાજા રંગમહેલમાં સૂતા છે અને રામજીજી બાપા અજમલ રાજાને સપનું મોકલે છે પણ કેવું સપનું મોકલ્યું છે જ્યારે અજમલ રાજા દ્વારકામાં કૃષ્ણ ભગવાનની સામે બે હાથ જોડી ઉભા છે અને અચાનક રામજીજી બાપા લીલે ઘોડને સવાર થઈ અને આવે એવામાં રામજીજી બાપા કૃષ્ણ પરમાત્માની મૂર્તિમાં સમાઈ જાય છે અને જે લીલુડો ઘોડો હતો તે ગરુડનું સ્વરૂપ લઈ અને ભગવાનને નમન કરવા લાગ્યો છે. ડાલીબાઈ રામજીજી બાપાને સમજાવવા લાગ્યા છે. આવું સપનું રામજીજી બાપાએ અજમલ રાજાને મોકલ્યું છે. ત્યારે અજમલ રાજા રંગમહેલમાં સૂતા સૂતા કેવું બોલવા લાગ્યા છે. જય રણછોડ જય રામદેવ, જય રણછોડ જય રામદેવ. આવી રીતે અજમલ રાજા સુતા સુતા જય રણછોડ જય રામદેવ જય રણછોડ આવું બોલવા લાગ્યા છે. ત્યારે અજમલ રાજા જોર જોરથી બોલવા લાગ્યા ત્યારે દાસ દાસીઓ અજમલ રાજાના ઢોલિયા પાસે હાજર થાય છે. મિનળદેવ અજમલ રાજાના ઢોલિયા પાસે આવે છે. ત્યારે મિનળદેવ તેમના દાસીને શું કહેવા લાગ્યા છે? અરે દાસી, તારા મહારાજા ઘણા સમય પહેલા દ્વારકામાં ગયા હતા, એનું સપનું આવ્યું એવું લાગે છે. હા હા માતાજી, મારા મહારાજા દ્વારકા ગયા, એનું સપનું એને યાદમાં આવ્યું એવું લાગે છે. આવી રીતે માતા મિનળદેવ દાસીને સમજાવે છે. તારા બાપુજી જ્યારે દ્વારકા ગયા એનો ઘણો સમય વીતી ગયો છે, તો અત્યારે તારા બાપુજી એમને હયાતનું સપનું આપતું હોય એવું લાગે છે. ત્યારે અજમલ રાજા રંગમહેલમાં સૂતા છે અને રામજીજી બાપાએ
જે કૃષ્ણ સ્વરૂપની અંદર અજમલ રાધાને જે વસન આપ્યા હતા અને જે કોલ આપેલો હતો એ આજ રામદેવજી બાપા અજમલ રાજાની યાદી આપે છે, પણ કેવું યાદ કરાવે છે? આવી રીતે રામદેવજી બાપા અજમલ રાજાને કહેવા લાગ્યા છે, અરે બાપુજી, જ્યારે તમે દ્વારકામાં આવ્યા હતા ત્યારે હું કૃષ્ણ ભગવાન હતો, ત્યારે મને તમે કહ્યું હતું કે હે ભગવાન, આ ભેરવાનો સહાર કરવા તમારે આવવું પડશે, પણ હે પિતાજી, આજ એક ભેરવો નહીં, એવા મેં અનેક ભેરવાનો સહાર કર્યો છે, અને હે બાપુજી, તમારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી એ પણ મેં પૂરી કરી છે, અને મેં તમને વસન આપ્યું હતું અને તમે મારી સાથે વસન બંધાણા હતા કે જ્યારે મારે સમાધિ લઈને સૌધામ જવાનો સમય આવે ત્યારે મને હસતા મુખે વિદાય આપજો. ત્યારે તમે મને પિતાજી કોલ આપ્યો હતો કે તમે કોલને યાદ કરો પિતાજી. આવું રામદેવજી બાપા અજમલ દાદાને કહેવા લાગ્યા છે, પણ શું કહેવા લાગ્યા છે? જય રામદેવ, જય રણછોડ. અરે હા પિતાજી, જે સપનું તમને આવ્યું છે એ સપનું સત્ય છે પિતાજી, એ સપનું સત્ય છે. અત્યારે મારે સમાધિ લઈ અને હું સૌધામ જવાનો છું પિતાજી, સૌધામ જવાનો છું. હા પિતાજી, જ્યારે તમે દ્વારકાની અંદર આવ્યા ત્યારે મેં તમને વચન આપ્યું હતું, હે પિતાજી, ત્યારે મારા કાર્ય બધા પરિપૂર્ણ કરો, ભેરવા રાક્ષસનો સંહાર કરો. એવા અનેક ભેરવાને માર્યા છે, અનેક પાપીઓને તાર્યા છે. અત્યારે હવે મારી અરજો અહીંયા પૂરી થાય છે, માટે મારે સમાધિ લઈ અને સૌધામ જવાનું છે પિતાજી, સૌધામ જવાનું છે. હા પિતાજી, આપણા બધા સગા સંબંધીઓને બોલાવી લો. છેલ્લી વાર તેમને હું કસુંબા પાણી પાતો જાઉં અને તેમને મળતો જાઉં પિતાજી, મળતો જાઉં. અરે હા બોલ. અરે ભાઈ, આપણા બધા જ સગા સંબંધીને બોલાવી લ્યો. બહુ સારું મહારાજા, હું હમણાં જ જાઉં છું અને સગા સંબંધીઓને બોલાવીને આવું.
આવી રીતે રાજનો પ્રધાન સગા સંબંધીઓને તેડવા માટે ચાલી નીકળ્યો છે. રામદેવજી બાપા સમાધિ લેવાના છે એવી વાત ગામો ગામ વીજળીના સમકારા જેમ પહોંચી ગઈ છે. જો મહારાજા, હું સગા સંબંધીઓને તેડીને આવી ગયો છું. આવી રીતે સૌ સગાવાલા રણુજાની અંદર પધાર્યા હશે ત્યારે રામદેવજી બાપા સગાવાલાને શું કહેવા લાગ્યા? અરે ભાઈઓ, અત્યારે મારે સમાધિ લઈ અને હું સૌધામ જવાનું છે. માટે છેલ્લી વાર તમને કસુંબા પાણી પાતો જાઉં અને છેલ્લી વાર હું તમને મળતો જાઉં. બોલ્યો ભાઈ, આ કસુંબા પાણી. અરે પ્રભુ, લ્યો પણ હું તમને થોડો પાવ. આવી રીતે રામદેવજી બાપા સગાવાલાને કહુંબા પાણી પાય છે. લ્યો પ્રભુ, મારા હાથને પણ તમે કસુંબા પાણી. ત્યારે આજ કહુંબા મીઠા અમૃત જેવા નહોતા લાગતા, કડવા ઝેર જેવા લાગતા હતા. કારણ આ જગતનો નાથ સમાધિ લઈ અને સૌધામ જતો હોય તો આ કહુંબા કડવા ઝેર જેવા જ હોય. રામદેવજી બાપા બધા સગાવાલાને કહુંબા પાણી પાય છે. ત્યારે એ સગાવાલા રામદેવજી બાપાને કહુંબા પાણી પાય છે. ત્યારે રામદેવજી બાપા સૌ સગાવાલાને શું કહેવા લાગ્યા? રે ભાઈ, તો ચાલો ખોજા તળાવની પાળ માથે હું મારું સમાધિનું સ્થળ બતાવું. આવી રીતે રામદેવજી બાપા સગાવાલાને લઈ સમાધિનું સ્થળ બતાવવા માટે ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. વાગે રે નગારે નોમ તું રે. અરે હા, આ દુનિયામાં કોણ એનો બાપ એવો હોય કે હસતા મૂકે એના દીકરાને સમાધિ લેવાની વિદાય આપે એવો આ દુનિયામાં કોનો બાપ હોય. આવી રીતે અજમલ રાજા અને વિનોદના આત્માની અંદર બહુ દુઃખ થાય છે, પણ કેમ દુઃખ ન થાય? જેનો દીકરો સમાધિ લઈ અને સૌધામ જતો હોય એવા કયા માત પિતા હોય કે એમને દુઃખ ન થાય? અને રામદાસજી બાપા
સમાધિનું સ્થળ બતાવવા માટે ચાલી નીકળ્યા. ઓને વાગે આ ઢોલાને શરણાય, વાગે રે નગારે મોમ તું રે. આવી રીતે